આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં નવું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ તરફ જઈએ। જે ચેપ્ટર નંબર 10 ગુરુત્વાકર્ષણ છે। તમે ગુરુત્વાકર્ષણ વિશે બધા જ જાણો છો, તમે ગુરુત્વાકર્ષણ વિશે બધા જ જાણો। ગુરુત્વાકર્ષણ એટલે શું તો આપણને એટલી ખબર છે। તમે 8મામાં પણ શબ્દ સાંભળ્યો હશે, 7મામાં પણ। ગુરુત્વાકર્ષણ એટલે શું તો ગુરુત્વાકર્ષણ એ પૃથ્વીમાં રહેલું એવા પ્રકારનું બળ છે। ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વીમાં રહેલું એવા પ્રકારનું બળ છે, દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષે છે। તમને ખબર છે, તમે કોઈ દડો છે અવકાશ તરફ નાખો છો તો સીધો ઉપર જ જાય ના। તમે આગળ ભણી ગયા તો અમુક અંતર કાપીને બળો સ્થિર થઈ જાય, દડો સ્થિર થયા પછી દડો નીચે તરફ આવે। કેમ નીચે તરફ આવે છે? જ્યારે તમે ઉપર નાખો તમારું બાહ્ય બળ વધુ હોય એટલે ઉપર જાય, પણ જ્યારે બાહ્ય બળ અને ગુરુત્વાકર્ષણ બળ બે સરખા થઈ જાય અવકાશમાં પહોંચ્યા પછી, એટલે બંને ત્યાં સ્થિર થાય અને પછી ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે એટલે દડો નીચે તરફ આવે। તમે બીજું જ ખબર હશે, ધાબા ઉપર હોય, ધાબા ઉપરથી કંઈ પણ વસ્તુ નાખો તો ક્યાં જાય? ત્યાં લટકે છે ના? તમને ખબર છે ધાબા ઉપરથી કંઈ પણ વસ્તુ છેવટે કાગળ નાખશો ને તો કાગળ પણ છે તમને ખબર હશે કે ધીરે ધીરે નીચે આવે। પથ્થર નાખશો તો પણ ધીરે ધીરે નીચે આવે। શા માટે નીચે આવે છે? તો દરેક પદાર્થને પૃથ્વીમાં રહેલું એવા પ્રકારનું બળ, જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ, દરેકને પોતાની તરફ આકર્ષે છે। દરેકને પોતાની તરફ આકર્ષે છે। એ જ રીતે અવકાશીય પદાર્થો છે એમાં પણ અમુક પ્રકારના બળો હોય છે। સૌથી પહેલાં ગુરુત્વાકર્ષણને કારણે સામાન્ય કુદરતી ઘટનાઓ બને છે। ગુરુત્વાકર્ષણ જે બળ છે એમાં સામાન્ય કુદરતી ઘટનાઓ બને છે। પહેલી શું છે? પૃથ્વી અવકાશમાં ધરી પરિભ્રમણ કરતી હોવા છતાં આપણે પડી જતા નથી। આપણે ખબર છે દડો છે, દડા ઉપર પથ્થર મૂકો અને દડાને ફેરવો તો દડા ઉપર નાનો પથ્થર રહે છે ખરા? તમને ખબર હશે, દડા ઉપર પથ્થર મૂકીને દડાને ફેરવો તો દડા ઉપર પથ્થર રહે? તમને અનુભવ કરશે ખબર પડશે પડી જાય। તો પૃથ્વી ગોળ છે, આપણે ખબર છે નારંગી જેવી, અને પૃથ્વી ગોળ હોવા છતાં તમને ખબર છે કે ગોળ હોવા છતાં આપણે એના ઉપર ઊભા છીએ તો આપણે પડી જતા નથી। શા માટે નથી પડી જતા? કારણ તો હશે ને? તો કારણ એ જ છે, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તમને જકડી રાખે છે। પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તમને જકડી રાખે। બીજી વસ્તુ કે પૃથ્વીના બળ કરતાં આ તમારો પ્રવેગ ખૂબ જ ઓછો છે। જો અહીંયા એક છે આ રહ્યું પ્રવેગ, એ દળના વ્યસ્ત પ્રમાણમાં, પ્રવેગ શું છે? દળના વ્યસ્ત પ્રમાણમાં। દળ વધુ તો પ્રવેગ ઓછો, અને પ્રવેગ ઓછો લાગે તો તમે નીચે પડી જાઓ નહીં। એટલે કે તમારા જે દળ છે ની સરખામણી પૃથ્વીનું દળ કેવું છે? વધુ છે। અને પૃથ્વીની દળ અનેક ગણું વધુ હોવાથી નહીં। તમે દડા ઉપર પથ્થરની વાત કરી, પણ દડા ઉપર માટીનો એક નાનો રજકણ પડ્યો હશે ને, એકદમ બારીક, તો તમે જોજો તો એ નથી પડતો। કેમ નથી પડતો? તો દળો એ ધારો કે આપણે પૃથ્વી ગણીએ, નાનામાં નાનો બારીક રજકણ એ આપણે ગણીએ, જેમ નાનામાં નાનો બારીક રજકણ એના ઉપર પડ્યો રહે છે, એમ આપણે એના ઉપર પૃથ્વી પર પડ્યા રહીએ પણ આપણે પડી જતા નથી। કારણ કે આપણા સરખામણી પૃથ્વીનું દળ વધુ છે, કદ વધુ છે। પૃથ્વીની સરખામણી આપણું કદ તો નહીવત નહીં, ના બરાબર કહેવાય। ના બરાબર કહેવાના કારણે આપણે નીચે પડી જતા નથી। એટલે કે આ કુદરતી ઘટના છે। પૃથ્વી અવકાશમાં ધરી પરિભ્રમણ કરતી હોવા છતાં આપણે પડી જતા નથી। ગોળ ગોળ ફરે તો આપણે સ્થિર રહીએ, આપણે કંઈ થાય? કંઈ થતું નથી। ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે અથવા પરિક્રમણ કરે છે। ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કેમ કરે છે? તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ, જેના આકર્ષણ બળ કહેવામાં આવે, એ ચંદ્ર કરતાં અનેક ગણું વધારે છે, અને અનેક ગણું વધારે હોવાના કારણે એ ચંદ્રને પૃથ્વી તરફ શું કરે છે? જકડી રાખે। ચંદ્રને પૃથ્વી તરફ જકડી રાખે છે। પૃથ્વી તરફ જકડી રાખવાના કારણે ચંદ્ર છે એ પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણ કરે છે। ચંદ્ર એક શું કરે છે? પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણ કરે છે। કારણ કે ચંદ્ર છે એ શું છે? પૃથ્વી કરતાં નાનો છે, અને ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે, અને ઉપગ્રહ હોવાના કારણે એનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેવું છે? ખૂબ જ ઓછું છે। અને ખૂબ જ ઓછું હોવાના કારણે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ છે ચંદ્રને પોતાની તરફ આકર્ષે છે, અને પોતાની તરફ આકર્ષણ રાખતો હોવાના કારણે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણ કરે છે। પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે। કેમ? તો આ બધા જ ગ્રહો કરતાં મોટો કોણ છે? સૂર્ય દેખાય। કેમ? સૂર્ય પૃથ્વીની નજીક છે।
વત્તા સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એ બધા જ ગ્રહો કરતાં વધુ છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ કેવું છે? બધા જ ગ્રહો કરતાં વધુ છે. અને બધા જ ગ્રહો કરતાં સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ વધુ હોવાથી એ સૂર્ય છે દરેક ગ્રહને શું કરે છે? પોતાની તરફ આકર્ષી રાખે છે. અને પોતાના આકર્ષણ બળને કારણે દરેક ગ્રહ છે એ સૂર્યની આજુબાજુ દરેક ગ્રહ છે એ સૂર્યની આજુબાજુ એ આકર્ષણ બળને કારણે શું કરે છે? એમની પોતાની કક્ષામાં પરિભ્રમણ કરે છે. કંઈ કક્ષા ચેન્જ નથી થતી, નકર એકબીજા જોડે અથડાઈ જાય. પણ દરેકને જેવું ગુરુત્વાકર્ષણ બળ, જેનું ગુરુત્વાકર્ષણ બળ વધુ હોય એ પૃથ્વીના નજીક હોય, જેનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય એ સૂર્યની દૂર હોય. જે ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ વધુ હોય એ સૂર્યની નજીક હોય અને જેનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય એ સૂર્યની દૂર હોય. એટલે કે એ રીતના આ દરેક ગ્રહ એ સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે. કોના કારણે પરિભ્રમણ કરે છે? તો સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે. અને ચોથું છે ઝાડ પરથી સફરજન તૂટે ત્યારે જમીન પર પડે. કેમ? તો જ્યારે ઝાડ પરથી સફરજન તૂટે છે ત્યારે એમાં દળના કારણે આપણે હમણાં જ ભણી ગયા કે પૃથ્વીમાં રહેલું એવું આકર્ષણ બળ જે દરેકને પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, એમ ઝાડ ઉપરથી તૂટતા સફરજન પણ ઉપર શું લાગે છે? તૂટતા સફરજન ઉપર પણ લાગે છે. શાનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે ઝાડ ઉપરથી જે સફરજન તૂટે છે એ જમીન પર આવે છે. આમ ગુરુત્વાકર્ષણની સામાન્ય ઘટનાઓ આપણે ભણી ગયા. પહેલી કઈ આવે? પૃથ્વી અવકાશમાં ધરી પરિભ્રમણ કરતી હોવા છતાં આપણે પડી જતા નથી. બીજું, ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. કેમ? તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વધુ હોવાને કારણે. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે. કેમ? સૂર્યનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી અને બીજા ગ્રહો કરતાં વધુ છે, માટે એમને પોતાની તરફ જકડી રાખે છે. ઝાડ પરથી સફરજન તૂટે તો તે જમીન પર જ પડે છે. કેમ? તો પૃથ્વીમાં રહેલું ગુરુત્વાકર્ષણ બળ ઝાડને પોતાની તરફ આકર્ષે છે. આ વાત થઈ. પણ આપણને એ ખબર હોય ગુરુત્વાકર્ષણ બળ શોધ્યું કોને? ગુરુત્વાકર્ષણ બળ શોધવાવાળો કોણ? તો આપણને ખબર છે પણ ન્યૂટન નામનો વૈજ્ઞાનિક થઈ ગયો. કોણ થઈ ગયું? ન્યૂટન નામના 9મા ચેપ્ટરમાં પણ આપણે ભણી ગયા. આ વૈજ્ઞાનિક છે એ એક કોલેજમાં ભણતો હતો અને કંઈક મહાન રોગ આવ્યો, આ વાર્તા છે. મહાન રોગ આવ્યો અને મહાન રોગના કારણે એ પોતાને ક્યાં ગયો? બહુ રોગ આવ્યો બધું. આપણે જેમ અહીંયા લોકડાઉન થઈ ગયું એટલે ગામડા જે પોતાના મકાનો હતા બધા ગામડે જતા રહ્યા, તમને ખબર હશે. એમ એ મહારોગના કારણે ન્યૂટન છે ક્યાં ગયો? ગામડે ગયો. અને પરીક્ષા આવતી હતી એટલે એ શું કરે? વાંચવા. ગામડે પહેલાંના જમાનામાં તો લાઇટો હતી નહીં એટલે એ દિવસે ગરમી પંખામાં લાગે એટલે શું ગયો? ખેતરમાં ગયો, ઝાડ નીચે બેઠો હતો અને વાંચતો હતો ને અચાનક ઉપરથી શું પડ્યું? સફરજન પડ્યું. સફરજન પડ્યું એટલે માથામાં વાગ્યું. એટલે એને એમ થયું આ સફરજન કેમ નીચે જાય? કેમ ઉપર ના ગયું? કેમ વચ્ચે ના લટકી રહ્યું? આવો વિચાર આવ્યો. અને આવો વિચાર આવ્યા પછી કેમ 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 કરતાં એને એવા પ્રકારનું બળ શોધી નાખ્યું કે એને એવું વિચાર્યું કે પૃથ્વીમાં એવા પ્રકારનું બળ છે કે જે દરેકને પોતાની તરફ આકર્ષણ. પછી એને નામ આપવામાં આવ્યું ગુરુત્વાકર્ષણ બળ. જો તમે ઝાડ નીચે બેઠા હો તો સફરજન ખાઈ ગયા હોય તો આપણો વિચાર આવે? ના આવે. પણ ક્યારે પણ વૈજ્ઞાનિક બનો કંઈક શોધવું હોય તો શા માટે, કેમ એ પ્રયોગ મગજમાં આવે તો એ તમે શોધી શકો. એમ સર આઇઝેક ન્યૂટને એ જે ઝાડ ઉપરથી સફરજન પડ્યું એટલે એને વિચાર્યું કેમ જ નીચે જ આવ્યું, કેમ ઉપર ના ગયું, કેમ લટકી ગયું નહીં. અને એના ઉપરથી એને શોધ્યું કે પૃથ્વીમાં કંઈક એવા પ્રકારનું બળ છે જે દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષે છે અને એ બળને એને શું નામ આપી દીધું? ગુરુત્વાકર્ષણ બળ. આ રીતના ગુરુત્વાકર્ષણ બળની શોધ થઈ એવું માનવામાં આવે છે. આપણે અહીંયા ખાઈ જઈએ એમ ને, આપણે ભલે ને પડ્યું આપણે શું નડે, પણ ના, કંઈ પણ શોધવું હોય તો આપણા મગજમાં પણ આ વિચાર આવવા જોઈએ તો તમે પણ વૈજ્ઞાનિક બની શકો. એવું ને ના બની શકાય. એટલે કે ગુરુત્વાકર્ષણ કારણે બનતી સામાન્ય ઘટનાઓ કેટલી છે? 4 છે. એના ભાઈ એ સમાન બળ માટે પ્રવેગના દળના વ્યસ્ત પ્રવેગ એ દળના શું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પ્રવેગ એ દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે પ્રવેગ ચલે છે 1/દળ. પ્રવેગને આપણે એ કહીએ છીએ 1/બળ. દળ વધુ તો પ્રવેગ ઓછો લાગે. દળ વધુ હોય તો પ્રવેગ ઓછો લાગે. પૃથ્વીનું દળ સફરજનના દળ કરતાં અનેક ગણું વધારે છે. તેથી ત્યાં પૃથ્વીનો ઉદ્ભવ તો પ્રવેગ ખૂબ જ ઓછો થાય. કારણ દળ વધુ હોય તો પ્રવેગ ઓછો થાય, દળ ઓછું તો પ્રવેગ વધારે હોય.
તેથી એના સામે જે દળો છે એનો દળ કેવું છે? ઓછું છે, માટે એનો પ્રવેગ વધુ થાય, એનો પ્રવેગ વધુ થાય. અને એનો પ્રવેગ વધુ હોવાના કારણે એ તેથી દેખાતો નથી. શું નથી દેખાતો? તો સફરજન છે એ નીચે પડે છે ત્યારે એ પૃથ્વીનો પ્રવેગ આપણને દેખાતો નથી. કે આ પૃથ્વીનું દળ વધુ છે માટે પ્રવેગ ખૂબ જ ઓછો થાય. જ્યારે પૃથ્વીનું દળ સફરજનનું દળ ઓછું છે તેથી એનો પ્રવેગ વધુ થાય છે, માટે સફરજન નીચે તરફ આવે છે. આપણે જોઈ શકીએ છીએ, આપણે એ જોઈ શકીએ છીએ. કેમ જોઈ શકીએ છીએ? તો પ્રવેગ એ દળના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે, તેથી આપણે તેને જોઈ શકીએ છીએ. એના પછી મોસ્ટ આઈએમપી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાય જ છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને તેનું ગાણિતિક સ્વરૂપ શું આવે છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને તેનું ગાણિતિક સ્વરૂપ દર્શાવો. તો પહેલાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું કહે છે? વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ તેમની દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે, જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું કહેવામાં આવે છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ફરતી ધ્યાન આપો, તમને પૂછાય જ છે. મોસ્ટ આઈએમપી છે. ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ લખો, તેનું ગાણિતિક સ્વરૂપ તો આટલા સુધી આવે. ગાણિતિક સ્વરૂપ એટલે આટલા સુધી આવે. તો પહેલાનો નિયમ, વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં આ બળ જે બળ લાગે બંનેના, તો દિશા કઈ છે? બંને પદાર્થોને જોડતા રેખાની દિશામાં હોય છે, જેના ગુરુત્વાકર્ષણનો શું કહેવામાં આવે છે? સાર્વત્રિક નિયમ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કયો આવે? તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને શું કરે છે? પોતાની તરફ આકર્ષે. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં, આ બળની દિશા શું હોય છે? બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. આ નિયમ લખ્યો હોય એની સમજૂતી. ધારો કે આ પદાર્થ એ, પદાર્થ બી છે. ધારો કે બે પદાર્થો એ અને બી, પદાર્થ એ અને પદાર્થ બી. ધારો કે બે પદાર્થો એ અને બીના દળ અનુક્રમે એમ અને એમ છે. શું છે? એમ અને એમ. ધારો કે બે પદાર્થો એટલે એક પદાર્થ આ છે, એક પદાર્થ બી છે. ધારો કે બે પદાર્થો એ અને બીના દળ અનુક્રમે એમ અને એમ છે. આ બે પદાર્થોના કેન્દ્રને જોડતી રેખા દેખો C1 અને C2. આ બે પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખા C1 અને C2 છે. અને તેમની વચ્ચેનું અંતર C1 C2 બરાબર D. તેમની વચ્ચેનું અંતર કેટલું છે? C1 C2 બરાબર D. એ બે પદાર્થો વચ્ચેનું અંતર છે. બે પદાર્થો વચ્ચેનું શું છે? અંતર છે. આ એની સમજૂતી. પહેલાં આપણા નિયમ લખ્યો, આ એની થોડી સમજૂતી લખી દીધી. શું લખ્યું? ધારો કે બે પદાર્થો એ અને બીના દળ, ધારો કે બે પદાર્થો એ અને બીના દળ અનુક્રમે એમ અને એમ છે. પછી આ બે પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખા C1 અને C2 છે. અને C1 C2 બરાબર D, એટલે તેમની જો વચ્ચેનું અંતર એ બે પદાર્થો વચ્ચેનું અંતર છે. બે પદાર્થો વચ્ચેનું અંતર છે. હવે આગળ ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F છે. આ બંને પદાર્થ છે તેમના વચ્ચે કયું બળ લાગે છે? F. આ બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F છે, જે C1 અને C2ની દિશામાં હોય છે. જે કયું હોય છે? C1 અને C2ની દિશામાં હોય છે. એટલે કે ધ્યાન આપો ફરથી કે ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ કેવું છે? F છે, જે C1 અને C2ની, એટલે C1 અને C2 આનું બળ આ તરફ લાગે, આનું બળ આ તરફ લાગે. દેખો હારી જે C1 C2ની દિશામાં હોય છે.
હવે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ જે હતો એના પ્રમાણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ પ્રમાણે શું હતું? વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ પોતાની તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં. તો એફ ચલે છે તેમના દળ જો એમ અને એમ છે તો ગુણાકારના સમપ્રમાણમાં, એટલે એફ ચલે છે એમ અને એમ, એફ ચલે છે એમ અને એમ, અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અંતર કેટલું આપ્યું જો અહીં અંતર ડી, તો એફ ચલે છે 1/d, એફ ચલે છે 1/d. આ બંને શાના ઉપરથી આવ્યા? તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ ઉપરથી આવ્યો. શું કહે છે સાર્વત્રિક નિયમમાં? જો બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં, આ બળ એફ દળના ગુણાકારના સમપ્રમાણ, એટલે ગુણાકાર થઈ ગયો બંનેનો. પછી એ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત, અંતર એટલે ડી, વ્યસ્ત એટલે 1/d, વર્ગ એટલે વર્ગ 1/d² સમપ્રમાણ. હવે બંનેનો આપણે ગુણાકાર કરી નાખીએ તો એફ ચલે છે m/d², m/d², જેના પર ગુણાકાર કર્યો. પરંતુ આ જે અચળ છે એ અચળની નિશાની દૂર કરવી હોય તો વચ્ચે આપણે શું ઉમેરવું પડે? કોઈ પણ અચળાંક, કોઈ પણ શું મૂકવો પડે? અચળાંક મૂકવો પડે. માટે એફ બરાબર જી mm/d², એફ બરાબર જી mm/d² છે, જ્યાં જી બરાબર સમપ્રમાણતાનો અચળાંક. જીને શું કહેવામાં આવે છે? સમપ્રમાણતાનો અચળાંક કહે છે, જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, જેને શું કહેવામાં આવે છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવામાં આવે છે, જે એનું ગાણિતિક સ્વરૂપ, જે શું છે? ન્યૂટનના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ દર્શાવે છે. એટલે પરીક્ષામાં પૂછાય કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ લખો અને તેનું ગાણિતિક સ્વરૂપ દર્શાવો, તો આટલા સુધી લખવાનું. તો એનું આટલા સુધી લખવાનું. એટલે શું આવશે? ફરીથી ધ્યાન આપો, હું ફરીથી એકવાર સમજાવી દઉં. પહેલો એનો નિયમ શું કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાઓની દિશામાં હોય છે. ભાઈ આપણે આકૃતિ દોરી. ધારો કે બે પદાર્થો અનુક્રમે એ અને બીના દળ અનુક્રમે કયા છે? એમ અને એમ છે. આ બે પદાર્થો વચ્ચે એના કેન્દ્રને જોડતી રેખા C1 અને C2 છે, જ્યાં C1 C2 બરાબર D એ બે પદાર્થો વચ્ચેનું અંતર દર્શાવે છે. ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F છે, જે C1 અને C2ની દિશામાં છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ F ચલે છે mm, એટલે અહીંયા દેખો દળના ગુણાકારના સમપ્રમાણમાં, માટે F ચલે છે mm અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે F ચલે છે 1/d, એટલે બંનેનો ગુણાકાર કરી દીધો, માટે F ચલે છે mm/d². આ અચળાંક દૂર કરવો હોય તો અહીંયા બરાબર થઈ જાય F બરાબર gmm/d², જ્યાં g એ સમપ્રમાણતાનો અચળાંક છે, જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે, જે તેનું શું છે? ગાણિતિક સ્વરૂપ છે. જે તેનું શું છે? ગાણિતિક સ્વરૂપ દર્શાવે છે. તેનું શું છે? ગાણિતિક સ્વરૂપ દર્શાવે છે. હવે ધ્યાન આપો અહીંયા. એના પરથી આપણે ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંક કરતા બનાવી દીધો જી. જી સિવાય બધી જ વસ્તુ શું લઈ ગયા? સામે. અહીંયા છેદમાં છે તો ગુણાકારમાં જતો રહ્યો. જુઓ એફ અહીંયા છેદમાં તો ગુણાકાર એટલે FD², અહીંયા ગુણાકારમાં તો છેદમાં m ગુણ્યા m. તો આના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક જીનું મૂલ્ય શું કહેવામાં આવે છે? આના ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંક જીનું મૂલ્ય કહે છે, જેનો SI એકમ જોવું હોય તો બળનો એકમ કયો તો આપણે ભણી ગયા ન્યૂટન. તો ન્યૂટન આવી ગયા. અંતરનો એકમ મીટર, એનો વર્ગ છે, માટે મીટર વર્ગ. દળનો એકમ કિલોગ્રામ, તો કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ, બે દળ છે, કિલોગ્રામ ગુણ્યા એટલે કિલોગ્રામ વર્ગ આવી ગયો, માટે છેદમાંથી અંશમાં લઈ જાઓ તો એ માઇનસ ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ -2 જીનું મૂલ્ય કોને સૌથી પ્રથમ શોધ્યું હતું? જીનું મૂલ્ય સૌથી પ્રથમ હેનરી કેવન્ડિશે શોધ્યું હતું. કોને શોધ્યું હતું? હેનરી કેવન્ડિશે શોધ્યું હતું, જે જી બરાબર 6.673 × 10⁻11. કેટલું છે? જીનું મૂલ્ય સૌથી પ્રથમ કોને શોધ્યું હતું? હેનરી કેવન્ડિશે શોધ્યું હતું, જે જી બરાબર 6.673 × 10⁻11 છે. કેટલું છે? 6.673 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર જેટલું મૂલ્ય થાય છે. અને એના પરથી આપણે ધારો કે પૃથ્વી અને તેની સપાટી પર રાખેલા પદાર્થ વચ્ચેનું મૂલ્ય શોધવું હોય તો કઈ રીતના શોધીએ? એટલે જો અહીંયા ધારો કે એને એ કઈ રીતના મૂલ્ય શોધ્યું, તો એને શું કીધું?
એનું મૂલ્ય એને તો પૃથ્વી તે તેની સપાટી પર રાખેલા માટે શોધવું હોય તો એ શું કરવું જોઈએ? પૃથ્વી અને તેની સપાટી પર રાખેલા કોઈ પદાર્થ માટે મૂલ્ય શોધવું હોય તો એક શું કહેવામાં આવે? પૃથ્વીનું દળ. ધારો કે ગુરુત્વાકર્ષણનું આ મૂલ્ય શોધાયું, એ પૃથ્વી અને પૃથ્વીની સપાટી પર રાખેલા માટે શોધવું હોય પૃથ્વી એની જી બરાબર, કારણ કે જી બરાબર શું આવશે એમાં? જી બરાબર જી બરાબર એફ આર સ્ક્વેર એફ આર સ્ક્વેર જી બરાબર એફ આર સ્ક્વેર એમ ઈ ગુણ્યા એમ, અથવા બળનું મૂલ્ય શોધવું હોય એફ બરાબર જી એમ ઈ એમ અપોન આર ઈ સ્ક્વેર, જ્યાં એમ ઈ એટલે પૃથ્વીનું બળ, પૃથ્વીનું દળ, ઈ એટલે અર્થ, ઈ એટલે શું આવ્યું? અર્થ. એટલે પૃથ્વીનું દળ, એમ એટલે પદાર્થનું દળ, આરી એટલે પદાર્થ અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું અંતર. કારણ કે ધારો કે આ પૃથ્વી છે, આ કેન્દ્ર છે, એટલે પદાર્થ ક્યાં હશે? અહીંયા પદાર્થ હોય પૃથ્વી ઉપર, પૃથ્વીની ત્રિજ્યા એ જ બે પદાર્થ વચ્ચેનું શું આવશે? અંતર. પૃથ્વીની ત્રિજ્યા એ જ બે પદાર્થ વચ્ચેનું અંતર આવે છે, જેને એટલે આને શું આવે? પદાર્થ અને પૃથ્વી કેન્દ્ર વચ્ચેનું અંતર, જેને પૃથ્વીની ત્રિજ્યા, જેને શું કહેવામાં આવે? પૃથ્વીની ત્રિજ્યા, જેને પૃથ્વીની ત્રિજ્યા કહેવામાં આવે છે. આ રીતના આપણે એ પૃથ્વી ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ પણ શોધી શકાય છે. આ રીતના પૃથ્વી ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ પણ શોધી શકાય છે. આમ ગુરુત્વાકર્ષણની સાર્વત્રિક નિયમ વડે એ અમુક અગત્યની બાબતો શાના માટે લાગુ પડે છે? તો આપણે પૃથ્વી સાથે જકડી રાખતું બળ એ કયું છે? ગુરુત્વાકર્ષણ બળ. આગળ ભણી ગયા હતા. પૃથ્વી સાથે જકડી રાખતું બળ એ ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું અને કૃત્રિમ ઉપગ્રહનું પરિભ્રમણ. પૃથ્વી અને ફરતે જે પૃથ્વી છે એની બાજુ એનો ઉપગ્રહ ચંદ્ર અને બીજા કૃત્રિમ ઉપગ્રહ આપણે છોડતા હોઈએ છીએ, તો એનું પરિભ્રમણ છે એ પણ ગુરુત્વાકર્ષણ બળને કારણે. સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિભ્રમણ એ પણ ગુરુત્વાકર્ષણ બળને કારણે. ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં આવતી ભરતી અને ઓટ. આપણે જાણીએ કે એ પૂનમ અને અમાસ, તો અમાસના દિવસે શું આવે? ઓટ આવે, અને પૂનમના દિવસે ભરતી આવે. તે એ જે ભરતી અને ઓટ આવે છે એ પણ ગુરુત્વાકર્ષણ બળને કારણે છે. એટલે કે ચંદ્ર તથા સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે દરિયામાં આવતી ભરતી અને ઓટ, અને પૃથ્વીના વાતાવરણમાં પૃથ્વી સાથે જકડાયેલું રહેવું તથા પૃથ્વી પર વરસાદના હિમવર્ષા થવી. તો આ બધી જ વસ્તુ છે એ શાના કારણે છે? તો ગુરુત્વાકર્ષણ બળને કારણે. બધી જ વસ્તુ શાના કારણે છે? ગુરુત્વાકર્ષણ બળને કારણે લાગુ પડે છે. એટલે આપણે ખબર હોવી જોઈએ કે ગુરુત્વાકર્ષણ બળને કારણે કુદરતી ઘટનાઓ કેટલી બને છે. તો તમે જોઈ ગયેલા હતા કે મુખ્ય કયું હતું? આપણે પૃથ્વી ઉપર ઊભા રહી શકીએ છીએ. બીજી ચંદ્ર છે પૃથ્વીની આજુબાજુ શું કરી શકે છે? પરિભ્રમણ કરી શકે છે. અને સૂર્યની આજુબાજુ બધા જ ગ્રહો પરિભ્રમણ કરે છે, એ પણ ગુરુત્વાકર્ષણ બળને કારણે છે. દરિયામાં આવતી ભરતી ઓટ છે એ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે આવે છે. આ વાત થઈ ગુરુત્વાકર્ષણ બળની. જય સ્વામિનારાયણ.